મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની સ્થાપના કરતી સુરત શહેર SOG. સુરત શહેર દેશના વિકસિત શહેરોમાંનું એક શહેર છે. આ શહેરને ડ્રગ્સ રૂપી દાનવ પોતાના ભરડામાં લઈ તેને આર્થિક તથા સામાજિક રીતે બરબાદ ન કરે તે માટે શહેરમાંથી ડ્રગ્સનું દૂષણને દૂર કરવા સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન તારીખ 1/9/2020થી ચલાવવામાં આવી રહેલ છે. જે અભિયાન અંતર્ગત ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા ડ્રગ્સ માફિયાઓ ઉપર સકંજો કસી ડ્રગ્સ રેકેટ ચલાવતા માફિયાઓ પેડલરોને પકડી જેલ હવાલે કરવામાં આવેલ છે. જે યુનિટ ખાતે વ્યસનોના ભોગ બનેલ સંતાનોના માતા પિતા દ્વારા તેઓના સંતાનોને લાવી તેનું એન્ટી નાર્કોટિક્સ યુનિટ ખાસ બનાવેલ ટીમ તથા મનોચિકિત્સક દ્વારા જરૂરી કાઉન્સેલિંગ કરવામાં આવશે. તેમજ વ્યસનમાંથી બહાર લાવી ફરી સ્વસ્થ જીવન જીવવાની શરૂઆત કરવા પ્રેરણા આપવામાં આવશે. તેમજ તેઓની વિગત ગુપ્ત રાખી સુરત શહેરમાં આવેલ વ્યસન મુક્તિ કેન્દ્રોમાં ભરતી કરાવી તેઓની યોગ્ય સારવાર કરવામાં આવશે. યુનિટ દ્વારા વ્યસનના ચુંગલમાં ફસાયેલ યુવાધનને વ્યસન મુક્ત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ યુનિટમાં કાઉન્સેલિંગ માટે આવતા તમામ નાગરિકોની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.